જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ટમેટા ઉત્તપમ। એના માટેનું બેટર તૈયાર કરવાનું છે। એમાં ઢોસાનું ખીરુંય ચાલે, ઇડલીનું ખીરુંય ચાલે। ઢોસાનું ખીરું બનાવવું હોય તો એના માટે 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ પલાળી રાખવાની રાત્રે અને સવારે પીસી લેવાની, એટલે રાત્રે પાછી કામ આવે એટલી પ્રોસેસ। આજે આપણે પેકેટમાંથી બનાવવાના છીએ। ઢોસાનું પેકેટ લીધું છે 500 ગ્રામનું। એને 15 મિનિટ પહેલાં જ આથો આપવાનો હોય છે, એ તૈયાર કરશું। આ પેકેટ લઈ લીધું છે આપણે। પાણી નાખીને બેટર તૈયાર કરી લેશું। બેટર તૈયાર કરી લેશું પાણી નાખીને। પાણી રૂમ ટેમ્પરેચરનું જ લેવાનું છે। બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। આમાં સાઇટ્રિક એસિડ ને બધું હોય છે, એટલે 15 મિનિટમાં જ આથો આવી જશે। આપણે જો દળેલો લોટ તૈયાર હોય ઇડલીના બેટરનો ને, તો આપણે ઈનો નાખીને પણ બનાવી શકીએ। આને હવે 15 મિનિટ રેસ્ટ આપશું। જો બેટર આવું થઈ ગયું છે, હવે આને ઢાંકીને રાખી દેશું અને ત્યાં સુધીમાં ટમેટા અને કાંદાને બધું સુધારી લેશું। પછી બેટર ઘાટું થઈ જાય આ પલળીને તો એ પાણી નાખી શકાય। અને રેસ્ટ માટે મૂકી અને બીજી તૈયારી કરી લેશું। આપણે ટમેટા સુધારી લીધા છે। 8 નંગ ટમેટા લીધા છે। અડધી ડુંગળી લેવાની છે, એનાથી 4 નંગ એકદમ ઝીણા સુધારવાના। તમે જો એકદમ ઝીણા ઝીણા, જે બહાર તમને ટમેટા ઉત્તપમ મળે છે એમાં તો ગોળ ગોળ રાઉન્ડ કરીને મૂકી દે, આ રીતે તમે બનાવી જ નહીં હોય। 4 નંગ ડુંગળી છે, 2 નંગ મરચાં છે એકદમ ઝીણા સમારેલા, અને એક હવે મસાલો મિક્સ કરી લેશું સિક્રેટ, જે એ લોકો તો નાખતા જ નથી આવી રીતે। વાટકીમાં મસાલો મિક્સ કરી લેશું। 1 ચમચી મીઠું, આ ચમચીનું જ માપ રાખશું બધામાં। બે ચમચી લાલ મરચું પાવડર છે કાશ્મીરી તીખું મિક્સ। 2 ચમચી ધાણા જીરું પાવડર છે। 1 ચમચી ગરમ મસાલો છે। અને 1 ચમચી સંભાર મસાલો છે। આ બધું બરાબર મિક્સ કરી લેશું। આપણું બેટર જો આ રેડી થઈ ગયું છે, જો એકદમ ફ્લફી જારી પડી ગઈ છે। ઉતારી લેશું ટમેટા ઉત્તપમ। બેટર આપણું સેજ ઘાટું લાગે છે, એટલે 3-4 ચમચી જેટલું કે અડધા કપ જેટલું પાણી નાખશું। જો આ સેજ પાણી નાખું છું। બસ થઈ ગયું છે, અડધા કપથી ઓછું જોયું છે પાણી। જો નોનસ્ટિક પેનમાં કરવું હોય તો એમાંય થાય, પણ આપણે સાદી લોટીમાં કરશું। લોઢી વધારે તપી ગઈ છે, એટલે ગેસ બંધ કરીને બેટર પાથરી દેશું, નહીં તો દાજી જશે।
મોટી થાય, બહુ મોટી નહીં કરીએ, નાની નાની કરશું. એની ઉપર ટમેટા પાથરી દેશું સરખા. પછી ઉપર ડુંગળી પાથરી દેશું. ટમેટા આખા ભરચક પાથરવાના છે. પછી આવી રીતે ડુંગળી પાથરી દેશું સરખી, એકદમ સરખી પાથરી દેશું. હવે લીલા મરચાં પાથરી દેવું. જા એકદમ સરસ થઈ ગયું. હવે એના ઉપર જે આપણે મસાલો મિક્સ કર્યો છે ને એ આવી રીતે હાથેથી સરખો છાંટી દેવાનો છે, ત્યાં બેસાડી દેવાનો છે. પછી ઉપર તેલ નાખશું ને સાઈડમાં તેલ નાખશું. આવી રીતે ભરચક બનાવવાની છે એકદમ. ગેસ પાછો ચાલુ કરી દેશું. ગેસ મીડિયમ જ રાખવાનો છે. ફરતું તેલ નાખી દેશું ને ઉપર એ નાખી દેશું એટલે મસાલો બધો બેસી જાય ને તવીથાથી આમ બેસાડી દેશું સરસ. પલટાવી લેશું. જો આવી બ્રાઉનીશ થવી જોઈએ. પાછું 1 ચમચી તેલ નાખી અને બરાબર શેકી લેશું. આવી રીતના દબાવી મીડિયમ ગેસ ઉપર જ શેકવાની છે, નહીંતર કાચી રહેશે. મસાલો બ્રાઉનીશ થઈ જાય એટલી શેકવાની છે. આવી રીતે ચાકુથી કાપા પાડી લેવાના. જો ચીપકતા નથી, બરોબર પાકી ગઈ છે. પલટાવીને જોઈ લેશું થઈ ગઈ છે. બ્રાઉનીશ કરવાનો છે મસાલો ને એકદમ બધું જે આપણે નાખ્યું છે. સેજ વાર છે હજી. જો કેટલી સરસ થઈ છે. જો આ પકાવી લીધી છે, રેડી છે. ઉતારી લેશું. આવી રીતે બધી કરી લેશું. આવી રીતના બ્રાઉન થવા દેવાની છે. સેજ ડાર્ક મસાલો શેકાઈ જવો જોઈએ. ઉતારી લેશું. થઈ ગઈ છે, સર્વ કરી દેશું. બીજી પણ જો આપણે ઉતારી લીધી છે. હવે બ્રાઉનીશ જ કરવાની છે બધી. તો તૈયાર છે આપણો ટમેટા ઉત્તપમ. એને સંભાર સાથે સર્વ કર્યું છે. સંભારનો વિડીયો આપણે આગળ મૂકી દીધો છે. પીસ કરી અને સર્વ કરી દીધું છે. બહુ ગરમા ગરમ સરસ લાગે છે. આ રીતે ટમેટા ઉત્તપમ તમે ક્યારેય નહીં બનાવ્યું હોય, એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.